નમો નમઃ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયના તૃતીય પ્રકરણનો અભ્યાસ ક્રમશઃ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સ્વસ્થ વૃત્તમ સમાચર. એ શું વિષય લઈને આવ્યું છે અથવા તો એના વર્ણનનો વિષય છે એ શરૂઆત કરતા પહેલા અંગ્રેજીની એક તમને કહેવત યાદ કરાવી દઉં, અથવા તો જે સરસ પંક્તિ છે, હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને વેલ્થ એટલે સમૃદ્ધિ. જે માણસનું સ્વાસ્થ્ય સારું હોય એ દરેક રીતે સમૃદ્ધ થઈ શકે છે. એવો જ કંઈક વિષય લઈને આપણો જે સ્વસ્થ વૃત્તમ સમાચાર પાઠ કે પદ્ય છે એ આવે છે. તો એની આજે સરસ શરૂઆત કરીએ. અને એના પહેલા આપણે માતૃભાષા ગુજરાતીમાં પણ આવું જ કંઈક વર્ણન વાળા વિષયને લઈ આવતું એક પ્રાર્થના કે ગીત છે, એ પણ તમને સંભળાવી દઉં. પરોઢીએ નિત ઉઠીને લેવું ઈશ્વર નામ રે, દાતણ કરી રહ્યા પછી કરવા કાજ તમામ રે. આ પ્રાર્થના કે ગીત તો આપણે બાળ મંદિરમાં કે પ્રાથમિકમાં હોય ત્યારે રોજે રોજ સાંભળતા હોઈએ છીએ, જે આપણી દિનચર્યાનો એક ભાગ છે. તો દિનચર્યા કેવી હોવી જોઈએ, એ આપણા જીવનમાં શું મહત્વ રાખે છે, એની વાત આપણે સ્વસ્થ વૃત્તમ સમાચરમ જે પદ્ય છે એની અંદર ભણવાનું છે. આપણે ત્યાં સવારે વહેલા ઉઠવાનું અને રાત્રે કેવા સમયે સૂવાનું, ત્યાં સુધીની જે આખી પરંપરા છે એ કેવી હોવી જોઈએ, એની સરસ મજાની પરંપરા છે. અને આપણા જે વડીલો છે એ તો સવારે વહેલા ઉઠી જઈ અને આ કામ કરતા હોય છે. આજની પેઢી જે મોડી ઉઠે છે કે એના કામમાં કોઈ સમયનો નિયમ નથી હોતો, એ વઢતા હોઈએ. શા માટે એ વઢે છે તો એ આજે જાણવાનું છે. અને તમે 7મા ધોરણની અંદર કદાચ ભણ્યા છો, શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ. મહાકવિ કાલિદાસે કુમાર સંભવમ નામનો એમનો જે ગ્રંથ અથવા તો કૃતિ છે એની અંદર આ વાત કરેલી છે કે શરીર જે છે એ ધર્મ માટેનું સૌથી પહેલું સાધન છે. માણસે કોઈ સારું કામ કરવું હોય અથવા તો સારા કામો કે જે કંઈ જીવનમાં આગળ વધવા માટેના પ્રયત્ન કરવા હોય તો એના માટે શરીર છે એ આદિ એટલે પહેલું સાધન છે. જો શરીર સાજું તો બધું સાજું, એટલે માત્ર પૈસાથી કશું થતું નથી. શરીર સાજું હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય. એટલા માટે સારી દિનચર્યા, સારું આચરણ છે એટલે એ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે એ ખૂબ જ જરૂરી છે. એટલે સ્વસ્થ વૃત્તમ સમાચારમની અંદર આપણે એ ભણવા જઈ રહ્યા છીએ. એની અંદર માનવની દિનચર્યાનું સુંદર વર્ણન કરેલું છે. આપણે ત્યાં માત્ર બીમાર થયા પછી શું કરવું, આયુર્વેદની અંદર એના ઉપાયો છે. આપણને એમ થાય કે બીમાર પડ્યા ને દવા લીધી એ આયુર્વેદ છે. નહીં, એવું નથી. પણ બીમાર જ ન પડીએ તો વૈદ્ય પાસે જવાની જરૂર જ નથી રહેતી. બીમાર ન પડીએ એના માટેનો ઉપાય શું, તો એના માટેનો ઉપાય છે દિનચર્યા. જેવી દિનચર્યા ઉત્તમ હશે એવું જ આપણું શરીર પણ સ્વસ્થ હશે. એટલા માટે સ્વસ્થ વૃત્તમ સમાચારમ છે એ શેમાંથી લેવામાં આવ્યું છે એનો અહીં પાઠની અંદર કોઈ ચોક્કસ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ આપણે ત્યાં ઘણા બધા આયુર્વેદના આચાર્યો થઈ ગયા, જેની અંદર સુશ્રુત વગેરેનો સમાવેશ થાય છે. એ લોકોએ માણસનું શરીર છે એનો અભ્યાસ કરી અલગ અલગ ક્ષેત્રની અંદર, અલગ અલગ વાતાવરણની અંદર માણસની જીવનશૈલી કેવી હોવી જોઈએ એની સરસ વાત કરેલી છે. અને એના આધારે જે તે પ્રદેશના આયુર્વેદાચાર્યો અથવા તો વૈદ્યો છે એમણે માણસની જીવનચર્યા, દિનચર્યા, રોજબરોજનું જીવન કેવું હોવું જોઈએ એની સુંદર વાત કરેલી છે. હવે આપણને એમ થાય કે શા માટે અલગ અલગ, માણસો તો બધા એક સરખા હોય, પણ એવું હોતું નથી. જ્યાં ગરમી વધારે પડે છે, જ્યાં ઠંડી વધારે પડે છે, અથવા તો જ્યાં ઠંડી ગરમી બધું છે એક સરખું હોય છે, એના માટે થઈ અને દિનચર્યાનું આયોજન કરવું જરૂરી છે. હવે આપણને એમ થાય કે અહીંયા કયા પ્રદેશની વાત કરેલી હશે કે કેવા લોકોની વાત કરેલી હશે, એવું નથી. જે બધા વાતાવરણમાં નિયમિત રીતે બધા કરી શકે
એ પ્રકારની દિનચર્યા છે એની વાત આ પદ્યની અંદર કરવામાં આવેલી છે. કારણ કે માણસ છે એની દિનચર્યા જો વ્યવસ્થિત હોય તો માણસ છે એ કોઈ પણ સફળતા છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે દિનચર્યા એટલે સવારે વહેલા ઉઠવું ને યોગ્ય સમયે ખાવું અને રાત્રે વહેલા સૂઈ જવું એવું જ નહીં, પણ કેવા માણસોનો સંગ કરવો, કેવી રીતે જીવનમાં બીજાને મદદરૂપ થવું, વડીલો પાસેથી શિખામણ વ્યવસ્થિત રીતે લેવી અને એનું જીવનમાં પાલન કરવું, આ બધી વસ્તુ છે એ દિનચર્યાનો એક ભાગ છે. એટલે દિનચર્યા છે એ જેટલી શ્રેષ્ઠ, માણસનું જીવન પણ એટલું જ શ્રેષ્ઠ ગણાય. સ્વસ્થવૃત્તમ સમાચાર છે એની આપણે શરૂઆત કરતા પહેલા એક એના પરિચયાત્મક જે વાત છે એ હું તમને વાંચી સંભળાવું છું. પ્રસ્તુત પાઠમાં માનવની આદર્શ દિનચર્યા આલેખવામાં આવેલી છે. આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા કે ઉઠવા બેસવાની, ચાલવા સૂવાની બાબતોનો જ સમાવેશ થતો નથી, પરંતુ માનવ જીવનમાં ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ, ગુરુજનો પ્રત્યેનો આદર વ્યવહાર, વિદ્યા પ્રાપ્તિ, એના માટે સતત ઉદ્યમશીલતા, સત્યનું પરિપાલન જેવા સદ્ગુણોને પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે. અહીં વપરાયેલા ટૂંકા વાક્યોમાં આવતા ક્રિયાપદોના માધ્યમથી આજ્ઞાર્થના ક્રિયાપદના રૂપોનો તથા તે ક્રિયાપદોથી વ્યક્ત થતા અર્થનો અભ્યાસ પણ અપેક્ષિત છે. તો માત્ર ખાવા પીવા, ઉઠવા બેસવાની વાત જ નહીં, પણ સારા લોકોની સંગતિ, સત્યનું પાલન, ઈશ્વરમાં શ્રદ્ધા તેમજ પરિશ્રમ, એ ઉપરાંત વ્યાકરણ તો આવે જ, તો ક્રિયાપદના આજ્ઞાર્થ અને વિધ્યર્થના કેટલાક ક્રિયાપદવાળા રૂપો છે એનો પરિચય પણ આ પાઠની અંદર કરવામાં આવ્યો છે. હવે આપણે ક્રિયાપદના વર્તમાન કાળ, ભૂતકાળ, વ્યસન ભૂતકાળ અને ભવિષ્યકાળના જે ક્રિયાપદો છે એની વાત આપણે 8મા અને 9મા ધોરણની અંદર વારંવાર આવે છે અને શીખી ગયા છીએ. હવે પછી એટલે કે 10મા ધોરણની અંદર આપણે આજ્ઞાર્થ અને વિધ્યર્થના રૂપો તૈયાર કરવાના છે. આજ્ઞાર્થનો તમને સામાન્ય પરિચય આપું કે કોઈને આજ્ઞા કરવી, આદેશ આપવો, એવા અર્થમાં જે શબ્દો કે ક્રિયાપદોનો પ્રયોગ થાય છે એ આજ્ઞાર્થ અને વિધ્યર્થ. આમ કરવું જોઈએ, આમ ન કરાય, અથવા તો આવું કરવા યોગ્ય છે, એવી જે બાબત છે એનો વિધ્યર્થ વાળા ક્રિયાપદોની અંદર સમાવેશ થાય છે. આવા શબ્દો કયા કયા છે એ હું તમને સાથે સાથે કહેતો જઈશ. એટલે અભ્યાસ આપણે વ્યાકરણનો શરૂ કરીએ ત્યારે આપણે એની સાથે સુસંગતતા સાધી શકીએ. પણ એ વિષય છે એ આપણો પછીનો છે. પહેલા આપણે આ સ્વસ્થવૃત્તમ સમાચાર છે એના પદ્યોનો અભ્યાસ કરીએ. અને અભ્યાસ શરૂ કરતા પહેલા તમને યાદ કરાવી દઉં કે આપણે કૃતિ અને કર્તાનો પરિચય મેળવીએ છીએ, પણ અહીં કૃતિ અને કર્તા છે એનો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થયો નથી. ચોક્કસપણે આ આયુર્વેદના અલગ અલગ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને લેવામાં આવેલું છે એ વાત બાકી, પણ અહીંયા કોઈ એક જ આચાર્ય કે વૈદ્યની કૃતિમાંથી આ લેવામાં આવેલું છે એવો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. ત્યાર પછી બીજી વાત, આ પદ્ય એટલે કાવ્ય છે, તો તમને પ્રશ્ન થશે કે એની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો, શ્લોકો વગેરે પૂછાય. તો આ પાઠના સ્વાધ્યાયમાં આપણને શ્લોક પૂર્તિ કે અર્થ વિસ્તાર એકેય આપેલું નથી. એનો મતલબ એમ કે આપણે દરેક શ્લોકને બને તો યાદ રાખવાનો અને એના અનુવાદને વ્યવસ્થિત રીતે સમજવાનો પહેલેથી જ
પ્રયત્ન કરવાનો છે, કારણ કે જો એનો અનુવાદ યાદ હશે તો અનુવાદમાં પૂછાય તો એ રીતે, પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો એ રીતે, અને ટૂંક નોંધમાં પૂછાય તો આખા પદ્ય છે એને ગદ્યમાં રૂપાંતરિત કરી અને ગુજરાતી ભાષામાં જ કેવી રીતે લખવું એ આપણને સરળ રહે. એ પહેલા આપણે આ શ્લોકો છે એનું ગાન કરીએ, અને એ ગાન કરતા પહેલા એક વાત જણાવું કે આ જે પદ્ય છે એ મોટા ભાગે અનુષ્ટુપ છંદની અંદર આવેલું છે. પ્રથમ શ્લોક: બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ સ્વસ્થવૃત્તં સમાચર સ્મર જગત વિધાતારં તતઃ શુદ્ધં જલમ પીબ. અનુષ્ટુપ છંદ કેવી રીતે એનું ગાન કરવું એ એક નમૂનો તમારી સામે મેં રજૂ કર્યો. હવે એ જ શ્લોક છે એ જો તમારી પાસે પુસ્તક હોય તો એમાં જોઈને, અથવા તો જો પુસ્તક ન હોય તો આપણે હવે ક્રમશઃ અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણી ફરજ બને છે કે ઓનલાઈન પણ આપણને પુસ્તકો અવેલેબલ છે તો એ ડાઉનલોડ કરીને એમાંથી લખી લઈએ અથવા તો પ્રિન્ટ કઢાવી લઈએ આપણી અનુકૂળતા મુજબ, કારણ કે સાથે પાઠ્યપુસ્તક તો આપણે જોઈશે જ. અભ્યાસ કરતી વખતે પાઠ્યપુસ્તક ન હોય એ તો સારી બાબત નથી. તો ફરી એક વખત એ જ શ્લોકનું પુનરાવર્તન કરીને આપણે 8 જે શ્લોક છે એ ગાવાના છે, અને પછી એનો ક્રમશઃ વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. પહેલો શ્લોક: બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ સ્વસ્થવૃત્તં સમાચર સ્મર જગત વિધાતારં તતઃ શુદ્ધં જલમ પીબ. શतं પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થં ગચ્છ સત્વરં ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામમાચર. આ બીજો શ્લોક થયો. ત્યાર પછી ત્રીજો શ્લોક કે ત્રીજું પદ્ય: તૈલમ મર્દય કાયે ત્વં તતઃ સ્નાનં સમાચર યથા વિધિં જલેનૈવ વસ્ત્રં સ્વીયં પ્રધાવય. ત્રીજા શ્લોક પછીનો શ્લોક: પૂર્વાભિમુખમાસીનઃ કુરુ સંધ્યા વિધિં તથા વંદસ્વ પિતરો નિત્યં પ્રાતરાશનમાશન. પાંચમું પદ્ય: પાઠશાલાં સમં મિત્રે ગચ્છ પાઠં તથા પઠ એવં સમાદિશત પુત્રં તાતઃ પુત્રહિતે રતઃ. એના પછીનું પદ્ય: त्यज दुर्जन संसर्गं भज साधु समागमं कुरु पुण्यं महोरात्रं स्मर नाम हरेः सदा. ત્યાર પછીનું પદ્ય સાતમું: પ્રવિચાર્યોત્તરં દેયં સહસા ન વદે ક્વચિત શત્રોરપી ગુણાગ્રાયા દોષાસ્ત્યજા ગુરોરપી. આ થયું સાતમું પદ્ય. એના પછીનો શ્લોક: ધ્યેયં સનાતનં બ્રહ્મ હેયં દુઃખં અનાગતં કાયિકં સુખમાદેયં વિધેયં જનસેવનમ. 8 શ્લોક અનુષ્ટુપ છંદ, અને ક્રમશઃ બધાનો જે રાગ છે અથવા તો ગાવાની પદ્ધતિ છે એ એક સમાન જ છે. એટલે આપણે આ શ્લોક છે એને કંઠસ્થ તો નથી કરવાના, પણ જો એ શ્લોકનું ગાન કર્યું હશે તો એના શબ્દો છે એ આપણે સરળતાથી બોલી શકીશું, અને અનુવાદ કરતી વખતે એના શબ્દો છે એ આપણને સ્મરણમાં આવશે અને લખવામાં સરળતા પડશે. એટલે અને અમસ્તાએ ગાયને જે વસ્તુનો અભ્યાસ કરીએ એ વધારે સરળતાથી યાદ રહી જાય છે. તો હવે આપણે એ પદ્ય છે
એને સમજવાનો, એના શબ્દાર્થ વગેરે સમજી અને એનો અનુવાદ છે એ સાંભળીશું. પહેલું પદ્ય. બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ સ્વસ્થવૃત્તં સમાચર સ્મર જગત વિધાતારં તતઃ શુદ્ધં જલમ પીબ. બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ સ્વસ્થવૃત્તં સમાચર. સ્મરઃ સ્મર જગત વિધાતારં તતઃ શુદ્ધં જલમ પીબ. બાલ, અહીંયા બાલ છે એને સંબોધન કરવામાં આવેલું છે કે કોઈ વડીલ છે અથવા તો પિતા છે એ પોતાના પુત્રને સંબોધન કરીને કહે છે, હે બાલ શય્યાતઃ. આપણે બને તો એના શબ્દો છે એને ક્રમમાં ગોઠવીશું. હે બાલ, હે બાલ શય્યાતઃ, શય્યાતઃ. આ બીજા ક્રમમાં હે બાલ શય્યાતઃ, હે બાળક શય્યાતઃ. શય્યાનો અર્થ થાય છે પથારી. આપણે સુવા માટે જે વાપરીએ છીએ પથારી, એને સંસ્કૃત ભાષામાં શય્યા કહેવામાં આવે છે. તો હે બાલ શય્યાતઃ, પથારીમાંથી ઉત્તિષ્ઠ. ઉત્તિષ્ઠ એટલે ઊભો થા. હે બાલ શય્યાતઃ ઉત્તિષ્ઠ. ઉત્તિષ્ઠ ત્રીજા ક્રમમાં. ઉત્તિષ્ઠ એટલે જાગ અથવા તો ઊભો થા. સ્વસ્થવૃત્તમ. સ્વસ્થવૃત્તમ એટલે કે દિનચર્યા. આ ચોથા ક્રમમાં. આપણા દિવસની જે દિનચર્યા છે અથવા તો રોજબરોજનું જે જીવન છે એ એટલે દિનચર્યા છે એનો યોગ્ય રીતે આચરણ કેવી રીતે કરવું એટલે કે છે સ્વસ્થવૃત્તમ. સ્વસ્થવૃત્તમ એટલે દિનચર્યાને સમાચર. સમ વત્તા આચર. સમ એટલે સારી રીતે, આચર એટલે આચરણ કર. અહીં પાંચમો શબ્દ છે. ફરી એક વખત. બાલઃ હે બાળક. શય્યાતઃ. શય્યાતઃ એટલે પથારીમાંથી. ઉત્તિષ્ઠ. ઉત્તિષ્ઠ એટલે ઊભો થા. ઉત્તિષ્ઠ એટલે ઊભો થા. અને સ્વસ્થવૃત્તમ એટલે દિનચર્યા. જરૂર લાગે તો નવા શબ્દો છે એને સાથે સાથે નોંધતા જઈશું. સ્વસ્થવૃત્તમ એટલે દિનચર્યા. સમ એટલે સારી રીતે આચર. આચરણ કર. સળંગ આખી પંક્તિનો અનુવાદ. હે બાળક પથારીમાંથી ઊભો થા અને સ્વસ્થવૃત્તમ એટલે દિનચર્યાનું સારી રીતે આચરણ કર. સ્મર જગત વિધાતારમ. સ્મર એટલે સ્મરણ કર. એના પછીનું જે છઠ્ઠો ક્રમ છે એ સ્મર એટલે યાદ કરવું, સ્મરણ કરવું, સ્મરણ શક્તિ, યાદ શક્તિ. સ્મર એટલે યાદ કર. કોને? તો કે જગત વિધાતારમ. જગતના વિધાતા એટલે ઈશ્વર અથવા તો ભગવાન. ભગવાનને યાદ કર. આ સાતમો ક્રમ. જે ક્રમ પ્રમાણે શબ્દોને યાદ રાખીશું અથવા તો ગોઠવી દઈશું.
અહીંયા અન્વય છે એ એટલો બધો જરૂરી નથી, કારણ કે આ જે પદ્ય છે એના શબ્દો મોટા ભાગે ક્રમમાં ગોઠવાયેલા છે, તો એટલો તો પ્રયત્ન આપણે ઘરે પણ કરી શકીએ અને પ્રેક્ટિસ પણ થાય. તો જગત વિધાતારમ, જગતના વિધાતા એટલે પરમેશ્વર, સ્મર એટલે યાદ કર, જગત વિધાતારમ એટલે ભગવાન અથવા તો પરમેશ્વરને યાદ કર, અને તતઃ, તતઃ એટલે પછી. અહીંયા આપણે 8મો ક્રમ આપીશું. અહીં મિત્રો જગત વિધાતારમ છે એને 6ઠ્ઠો ક્રમ પણ આપી શકાય, અને આને 7મો. સ્મરણ કર ઈશ્વરને અથવા તો ઈશ્વરને સ્મરણ કર, ગમે તે રીતે બોલી શકાય. તતઃ પછી, પછી શુદ્ધમ, શુદ્ધમ એ ચોખ્ખું, પછી શુદ્ધમ એટલે ચોખ્ખું. જલમ પીબ, જલ એટલે પાણી, પીબ એટલે પી. ફરી એક વખત, ઈશ્વરને યાદ કર અને પછી ચોખ્ખું પાણી પી. હવે આપણે સળંગ આખા શ્લોકનો અનુવાદ જોઈ લઈશું. હે બાળક, પથારીમાંથી ઉઠ અને સ્વસ્થ વૃત્તમ સારી દિનચર્યાનું આચરણ કર. ઈશ્વરને યાદ કર, પછી ચોખ્ખું પાણી પી. હવે સળંગ અનુવાદ તો આપણને સરળતાથી યાદ રહી જાય. હું બોલું છું અને તમે નોંધ પોથીમાં નોંધી લેજો. હે બાળક, પથારીમાંથી ઉઠ અને યોગ્ય દિનચર્યાનું અથવા તો દિનચર્યાનું આચરણ કર. ઈશ્વરને અથવા તો પરમેશ્વરને યાદ કર, પછી ચોખ્ખું પાણી પી. પહેલો શ્લોક અહીં આપણે વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો. એના પછી બીજો જે શ્લોક છે એને અનુવાદ કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અન્વય કરવાની જરૂર રહેતી નથી, એટલે હું તમને એકો એક શબ્દ છે એનો ક્રમ ગોઠવી આપું છું, અને જો તમને સળંગ યાદ રહે તો એવી રીતે પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો પણ યોગ્ય રહેશે. ત્યાર પછીનો જે બીજો શ્લોક છે એ છે શતમ પદાની, પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ. પછી ફેનિલેન, ફેનિલેન કરૌ કૃત્વા શુદ્ધૌ વ્યાયામમ, વ્યાયામમ માચર. આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો શતમ પદાની નિષ્ક્રમ્ય. શતમ નો અર્થ થાય છે 100, એને આપણે પહેલો ક્રમ આપીએ 100. પદાની ડગલા અથવા તો પગલા. શતમ પદાની, શતમ એટલે 100 અને પદાની એટલે ડગલા. નિષ્ક્રમ્ય, નિષ્ક્રમ્ય એટલે ઘરની બહાર નીકળીને, ચાલીને, એને આપણે ત્રીજો ક્રમ આપીશું 100 ડગલા ચાલીને. શૌચાર્થમ, શૌચાર્થમ ત્યાં ત્રીજો ક્રમ, શૌચ વત્તા અર્થમ. અર્થમ નો અર્થ થાય છે માટે. શેના માટે? તો શૌચ, શૌચ ક્રિયા માટે. સત્વરમ ત્યાં ચોથો ક્રમ આપીશું સત્વરમ ગચ્છ એટલે કે જા. એક એક શબ્દ ફરી એક વખત. 100 શતમ અર્થાત 100, પદાની એટલે પગલા, નિષ્ક્રમ્ય એટલે ચાલીને, શૌચાર્થમ એટલે શૌચ ક્રિયા માટે,
સત્વરમ અર્થાત ઝડપથી ગચ્છ એટલે જા. સળંગ એક વખત એ પંક્તિને જોઈ લઈએ. 100 પગલા ચાલીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા. હવે પછીનું પદ ફેનિલેન કરો કૃત્વા. ફેનિલેન એટલે સાબુથી. અહીં આપણે ક્રમ આપીશું 6. ફેનિલેન. ફેનિલેન નો અર્થ તમે કદાચ 5મા 6ઠ્ઠા કે 7મા ધોરણની અંદર જ્યાં શરૂઆત થઈ છે ત્યાં આપેલો છે. ફેનિલેન નો અર્થ થાય છે સાબુ. ફેનિલેન એટલે સાબુથી. કરો. ફરી એક વખત તમને રામો. કર શબ્દ છે, કરનો અર્થ થાય છે હાથ. એનું દ્વિવચન, કારણ કે હાથ કેટલા છે? 2. કરો એટલે કે હાથ. એને આપણે 7મો ક્રમ આપીશું. કરો કૃત્વા શુદ્ધૌ. શુદ્ધૌ એટલે ચોખ્ખા, ત્યાં નંબર 8. શુદ્ધૌ કૃત્વા એને નંબર આપીશું 9. ફેનિલેન એટલે સાબુથી. કરો એટલે કે હાથ. શુદ્ધૌ એટલે કે ચોખ્ખા. કૃત્વા કરીને. વ્યાયામમ આચર. અહીંયા મ છે એ હલંત્ય થશે અને ત્યાંથી આચર એમ શબ્દ છૂટો પડશે. વ્યાયામમ એટલે વ્યાયામ અર્થાત કસરત. વ્યાયામ એટલે કસરત, એક્સરસાઇઝ. વ્યાયામમ આચર. આચર ત્યાં આપણે આપી દઈશું 11મો ક્રમ. વ્યાયામ કર અથવા તો કસરત કર. ફરી એક વખત એ પંક્તિને એક વખત જોઈ લઈએ. સાબુથી હાથ સાફ કરીને વ્યાયામ કર અથવા તો કસરત કર. હવે આપણે સળંગ આ જે આખો શ્લોક છે એનો અનુવાદ કરી લઈએ. 100 પગલા ચાલીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા. સાબુથી હાથ સાફ કરીને કસરત કર. વિદ્યાર્થી મિત્રો, એક એક શબ્દ સાથે મેં તમને એના અર્થ કહ્યા, એની સાથે તમે નજર રાખી હશે. ફરી એક વખત હું અનુવાદ બોલું છું અને તમે લખતા જજો. 100 પગલા ચાલીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા. સાબુ વડે હાથ સાફ કરીને વ્યાયામ અથવા તો કસરત કર. અહીં આપણા 2 શ્લોક થયા. પહેલો શ્લોક છે એ અને આ બીજો શ્લોક બંને છે એનું એક વખત ગાન કરી લઈ અને બંનેનો સળંગ તમને અનુવાદ એક વખત સંભળાવી દઉં, જેથી કરીને ફરી એક વખત દ્રઢીકરણ થઈ જાય અને બંને શ્લોક છે એ તમને વ્યવસ્થિત સમજાઈ જાય. પહેલો શ્લોક. બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ સ્વસ્થ વૃત્તં સમાચર સ્મર જગત વિધાતારં તતઃ શુદ્ધં જલમ પીબ. હવે આનો અનુવાદ ન લખ્યો હોય તો ફરી એક વખત અનુવાદ બોલું છું, એ લખી લેજો. હે બાળક, પથારીમાંથી ઉઠ અને દિનચર્યાનું આચરણ કર. પરમેશ્વરને યાદ કર અને ચોખ્ખું પાણી પી અથવા તો પછી ચોખ્ખું પાણી પી. ત્યાર પછી બીજો શ્લોક. શતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામમાચર. હવે એનો અનુવાદ. 100 ડગલા ચાલીને ઝડપથી શૌચ ક્રિયા માટે જા અથવા તો શૌચ ક્રિયા માટે ઝડપથી જા. સાબુથી હાથ સાફ કરીને પછી કસરત કર. આ બંને જે શ્લોક છે એનો અનુવાદ આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે.
અને સાથે સાથે આપણે એને ભૂલ્યા વગર ચોક્કસપણે નોંધ પોથીમાં નોંધતા રહીશું, જેથી કરીને આપણે ક્રમશઃ એનો અનુવાદ યાદ કરી લઈએ. એ ઉપરાંત જે દિનચર્યા કેવી હોવી જોઈએ, અથવા તો એ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સારી દિનચર્યા છે એનું આચરણ, આ વિશે તમે ટૂંક નોંધ લખો તો ક્રમશઃ ઉઠ્યા ત્યારથી સૂતા ત્યાં સુધીની જે વાત છે એ લખવાની થાય તો એનો ક્રમ છે એ આડો અવડો ન થઈ જાય, એટલા માટે ક્રમશઃ આપણે શ્લોકનો અનુવાદ યાદ રાખવો જરૂરી બની જાય છે. આજે આપણે આ બે શ્લોક કર્યા. વધારે પડતો ખોરાક છે એ માણસને બીમાર કરી મૂકે છે, તો એવી રીતે વધારે પડતું ભણવું એ પણ કદાચ આપણને મગજ માટે થોડુંક ભારરૂપ બની જાય કે કંટાળારૂપ ન બની જાય. એટલા માટે આ બે શ્લોક છે એને આપણે પુનરાવર્તન કરતા રહીશું, અને પછીના જે શ્લોક છે એનો અભ્યાસ કરવાનો થાય ત્યાં સુધીમાં એ શ્લોકનો અનુવાદ આપણે યાદ કરી લઈશું, જેથી નવી શરૂઆત સારી રીતે થઈ શકે અને અનુસંધાન બરાબર જોડાઈ જાય. ફરીના પ્રકરણ માટે એટલે કે ફરીના લેક્ચર માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય ભારત.